નમસ્કાર મિત્રો, લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે. હું હિતેશ તમારું સ્વાગત કરું છું. દોસ્તો, આજે બ્લોગની શરૂઆત તો મેં આગળ રોડ ઉપર કરી દીધી છે, પણ ફરીથી અહીંથી શરૂઆત કરું છું. મારી પાછળ જુઓ, રાઇનોનો ફોટો છે, સ્ટેચ્યુ છે અને નીચે લખેલું છે કાઝીરંગા. તો અહીં હું બ્લોગની શરૂઆત કાઝીરંગા નેશનલ પાર્કથી કરું છું. તો આશા કરીશ કે મારા બધા બ્લોગની જેમ આ બ્લોગ પણ તમને ગમશે. મારી આ આખી સિરીઝ તમને ગમતી હશે, તમે એન્જોય કરતા હશો. તો સવારમાં કાઝીરંગાથી બ્લોગની શરૂઆત કરીએ અને આજની દિવસની આજના ટૂરની શરૂઆત કરીએ. જુઓ દોસ્તો, અમારી આજની સવાર 4:30 થઈ ગઈ છે અને બ્લોગની શરૂઆત તો હજી કરી નથી, પણ અમે નીકળી ગયા છીએ એલિફન્ટ સવારી માટે. અને જો સામે નજારો જુઓ સવારનો. આકાશમાં સપ્તરંગ વિખરાયેલા છે, સામે પહાડ છે અને ટ્રાફિક પણ સારો એવો છે. અને એલિફન્ટ સવારીમાં અમે જઈએ છીએ. અને અહીંથી લગભગ અમારા હોટલથી એલિફન્ટ સવારી 35 થી 40 મિનિટના ડિસ્ટન્સ ઉપર છે. 20 મિનિટ તો નીકળી ગઈ છે. ત્યારે અમે અહીંયા વન હોર્ન નેશનલ પાર્ક કાઝીરંગામાં છીએ. અને અહીંયા આજુબાજુનું એન્વાયરમેન્ટ જુઓ, ફોગી વાતાવરણ છે. અને અત્યારે લગભગ 5:30નો ટાઈમ થયો છે, 5:35નો ટાઈમ થયો છે. એટમોસ્ફિયર જુઓ, તમને આ સરાઉન્ડિંગ એટમોસ્ફિયર બતાવું ને. આટલું પાર્કિંગ છે ને, એલિફન્ટ સવારી કરવાની છે અમારે. મસ્ત ફોગી વાતાવરણ છે, ઠંડક છે. મેં ટોપીને સ્વેટર પહેર્યું છે તોય મને ઠંડક ફીલ થાય છે. એલિફન્ટ સવારીમાં તમને કહું ને તો જો ત્યાં સામે ગેટ છે ને, અહીંથી ટિકિટ લેવાની છે. અમારી ટિકિટ તો લગભગ લેવાઈ ગઈ છે. અને સામે કાઝીરંગાનો બોર્ડ છે, ત્યાંથી અંદર જવાનું છે. અને અહીંથી ટિકિટ બારી છે, આ ટિકિટ અહીંથી લેવાની છે. તમે અહીંયા આવો ને તો પ્લાસ્ટિકની બોટલ ને કશું અંદર લઈ જવાનું એલાઉડ નથી. એટલે પાણી જે પીવું હોય ને તો અહીંથી પી લેવાનું. અને સામે આનો નકશો આપેલો છે કાઝીરંગા નેશનલ પાર્કનો. અહીંયા સામે નકશો આપેલો છે અને નકશાની અંદર કઈ જગ્યાએ કેટલી ગ્રીનરી છે એ આપેલી છે. અને આ બાજુ ટુરિસ્ટ મેપ આપેલો છે કે આ મેપમાં તમે જઈ શકો છો એલિફન્ટ સવારીમાં. ફોગી એટમોસ્ફિયર જુઓ. અહીંથી જવાનું છે, ત્યાં ગેટ 7 વાગે ખુલશે. એ 7 વાગે ગેટ ખુલે ત્યારે અંદર જવાનું છે. અને અંદર જઈ એલિફન્ટ ઉપર બેસીને એલિફન્ટ સવારી કરવાની છે. જુઓ એ એન્વાયરમેન્ટ કેટલું ફોગી છે. અને એટલું નેચરલ એન્વાયરમેન્ટ છે ને દોસ્તો, કે આમ રીતસરનું આમ ફીલ થાય તમને કે આપણે કંઈક નેચરમાં આવ્યા છીએ. આપણે કંઈક એવી જગ્યાએ આવ્યા છીએ કે જે જગ્યાને માણી અને આપણું આયુષ્ય વધી જાય ને એવી જગ્યાએ આવ્યા છીએ. આમ એકદમ ઓક્સિજનની માત્રા એટમોસ્ફિયરમાં વધી ગઈ હોય ને એવું લાગે છે. અને આમ શ્વાસમાં આમ ફ્રેશનેસ આવી ગઈ હોય ને એવું લાગે છે. શરીર જાણે હળવું થઈ ગયું હોય, મન જાણે હળવું થઈ ગયું હોય ને એવું એકદમ ફીલ થાય છે. જુઓ ત્યાં લાઈન લાગી ગઈ છે. જુઓ દોસ્તો, તમને બીજી એક અપડેટ આપું કે અહીંયા તમે આવો ને તો ગોપ્રો કે નાના કેમેરા લઈને આવતા નહીં. એની ફી 1000 રૂપિયા છે. પછી મોટો કેમેરો જે આવે ને, સ્ટીલ કેમેરો, એની ફી 100 રૂપિયા છે. મોબાઈલની ને એના સ્ટેન્ડની કોઈ ફી નથી. સામેથી અમારું ગ્રુપ આવે છે, અમારું ગ્રુપ છે આ નિમીને એ બધા આગળ છે. પાછળ અમારું ગ્રુપ છે, 21 જણાનું ગ્રુપ છે. આ 21 જણાનું ગ્રુપ અમે અંદર જવાના છીએ. હમણાં અમે હવે અંદર જંગલ સફારી તરફ જઈએ છીએ. અમે હાથી દેખાવા માંડ્યા. અમારા જો અમારા મેનેજર સાહેબ છે અને આખી ગેંગ અમારી પાછળ ચાલે છે. હાથી સફારીમાં આ રીતે જો પેલા આવ્યા ને એ રીતે જવાનું છે. એકમાં 4 બેસાડે છે. અને અહીં આ સ્ટેન્ડ છે, આ સ્ટેન્ડમાંથી બેસવાનું છે. હાથીનું આ બેસવાનું સ્ટેન્ડ છે ને, સીડી ચડીને ઉપર ચડવાનું છે. બે બાજુ આ રીતે બેસવાનું છે. જો હાથી ખાલી છે, એમાં 2 જણાને બેસાડી દીધા છે. એકમાં 4 જણાને બેસાડે, બે બાજુ બબે. અને ઉપર સીટ કમ્ફર્ટેબલ રાખેલી છે. નીચે ગાદી છે, પાછળ લાકડાનું છે. એટલે કમ્ફર્ટેબલ છે બેસવામાં. જો આ રીતે જાય છે ને એ રીતે જવાનું છે. પેલો હાથી જાય છે ને એ રીતે મારે બેસી જવાનું છે. હાથી ઉપર બેસી ગયા છે. હાથીનું નામ છે બોનોમાલા. સામેનું જે ગ્રુપ છે ને
એ 5 થી 6 ની ટ્રીપ મારીને આવ્યું છે. અમારે 6 થી 7 ની ટ્રીપ છે. એટલે હવે આ પેલું ગ્રુપ આવે છે ને અમે જઈએ છીએ. જો અમારી એલિફન્ટ સવારી ચાલુ થઈ ગઈ છે. કેમેરો થોડો વાઇબ્રેટ કરશે કારણ કે આખા અમે હલીએ છીએ. કેવા હલીએ ને તમને સેલ્ફી કેમેરાથી બતાવું છું. જો આટલા હલીએ છીએ કારણ કે આખું આમ થાય. અને એન્વાયરમેન્ટ ફોગ ઓછો થઈ ગયો છે દોસ્તો, એટલે સારું છે. કારણ કે પેલા બહુ ફોગ હતો અને એવું હતું કે ફોગમાં અમે જોઈ શકશું કે નહીં, પણ ફોગ ઓછો થઈ ગયો છે અને તડકો નીકળી ગયો છે. અમારા મહાવતનું નામ છે જીતુ અને હાથીનું નામ છે, હાથી કા નામ ક્યાં બોલા? बनमाला બનમાલા. હાથીનું નામ છે બનમાલા. અને અમારી જો ચાલુ રાઈડ ચાલુ થઈ ગઈ. સામે ફોગી વાતાવરણ છે. ધીરે ધીરે જંગલ બાજુ અમે જઈ રહ્યા છીએ. તો મિત્રો અહીંયા એલિફન્ટ ઉભો રાખ્યો છે અને જો કેવો ચરે છે રાઈનો. મસ્ત ચરે છે ને, એકદમ શાંતિથી, કોઈ પણ ટેન્શન વગરની. બાજુમાં જુઓ પેલો બગલો. બગલો શું કામ હોય ખબર છે? એની ચામડી ઉપર જે જીવાત હોય ને, જીવાત ખાય બગલો, એટલે બેની દોસ્તી હોય. અને જો 2 બગલા છે, પાછળથી નીકળો અને ચામડી કેવી જાડી છે ને, મસ્ત જાડી ચામડી. અને બીજું કહું કે આ જે એક શિંગડા વાળા જે રાइनो છે ને, આખા વર્લ્ડમાં અહીંયા જ છે. इधर ये नेशनल पार्क में कितना राइनो होगा? काउंटिंग नहीं हुआ, फिर भी अंदाज से 4000 અંદાજથી આ ભાઈ કહે છે જીતુભાઈ કે 4000 રાઇનો છે અંદાજથી. કાઉન્ટિંગ અત્યારે નથી, ઘણા ટાઈમ પહેલા કાઉન્ટિંગ થયું હતું. 4000 રાઇનો છે. આથી એકદમ બાજુમાં ચાલે છે, એકદમ નજીક ચાલે. જો એકદમ પેરેલલ. અને આ હાથીની ટ્રેલ લાગે છે. ટ્રેલ ચાલુ થઈ ગઈ અત્યારે. ખાલી હાથીઓ જ જાય છે આ ટ્રેલ ઉપર. એકદમ સાંકડી 2 હાથી બાજુમાં જઈને એવી રીતે ટ્રેલ જાય છે. અને અમારા 2 હાથી જોવો, તમને બતાવું ને, અહીંથી બાજુમાં 2 હાથી જાય. બેયનું તમને માથું દેખાતું હશે. આ અમારો હાથી છે ને આ બાજુવાળાનો હાથી છે. દોસ્તો, સફારી વિશે કહું તો હાથીના સફારી વિશે, સવારે જ ફક્ત સફારી હાથીની થાય છે અને 2 થાય છે. 2 ટાઈમિંગ છે, એક 5 થી 6 ના અને 6 થી 7 ના. અને એડવાન્સ બુકિંગ કરાવીને આવો તો સારું. અને રવિવારે 3 થાય છે રાઈટ, 5 થી 6, 6 થી 7, 7 થી 8. અહીંયા હાથી સવારી માટે 42 હાથી છે. આ તમારી જાણ માટે એક અપડેટ મને મળ્યું એટલે હું તમને કહું છું. હાથી ઉપર બેઠા જુઓ મિત્રો, જંગલ ઘાટું થઈ ગયું છે એકદમ. એકદમ 2 જંગલમાં આવી ગયા છે. એકદમ ઘાટા જંગલમાં 2 બાજુ ઝાડીઓ છે, ઝાડવા છે. અને આગળ કદાચ મેદાન આવશે તો મેદાનમાં જ હોય રાઈનો. મોટે ભાગે રાઈનો મેદાનમાં રહેશે ને, રાઈનો મોટે ભાગે મેદાનમાં જ હોય અને મેદાનમાં જ જોવા મળશે. એટલે આગળ મેદાન આવશે એટલે જોવા મળશે. આ ઝાડીઓમાં તો તમને કઈ દેખાય નહીં. राइनो के अलावा दूसरे प्राणी कोई है? बियर है और सांभर है और टाइगर या तो चीता या तो हाँ टाइगर है, रेयर है. और लेपर्ड टाइगर છે પણ રેર છે અને લેપર્ડ પણ છે. જો દોસ્તો, પેલા હાથીને ભૂખ લાગી, જો ખાય, તોડીને દાળ તોડીને ખાય છે અને ભૂખ લાગી લાગે છે. તો બિચારો ખાઈ ગયો. જુઓ દોસ્તો, અમે મેદાની ઇલાકામાં આવી ગયા અને સામે વાઇલ્ડ બફેલો છે. આપણે ભેંસ પાડીએ ને, આ જંગલી ભેંસ વાઇલ્ડ બફેલો જો સામે રહી. અને લગભગ ઝુંડમાં જ હોય છે અને અહીંયા 5-6 ના ઝુંડમાં છે. સામે દેખાય ને, ઝૂમ કરીને નજીક જ્યાં જઈશું ત્યારે સ્પષ્ટ દેખાશે. અત્યારે ઝૂમ કરીને તમને બતાવું છું. પેલો રાઈનો કેટલો મોટો છે અને અમારી બાજુ આવે છે ધીરે ધીરે. અને પેલા હાથીઓ એક લાઈનમાં જાય, કેવા મસ્ત લાગે. આવ્યો નજીક, એકદમ નજીક આવ્યો. આવ નજીક આવ્યો, બહુ મોટો છે. હવે એકદમ નજીક આવે છે દોસ્તો, એકદમ નજીક ચાલે છે. અમારી વચ્ચે લગભગ 50 ફૂટનું ડિસ્ટન્સ માંડે છે. 50 ફૂટનો બી નહીં હોય.
હું એકદમ હું ધીમે ધીમે બોલું છું કારણ કે બોલવાની ના પાડી છે. કેટલો મોટો છે જુઓ, એકદમ અમારી સામું જોવે છે. આ બધાને જોઈને ભગવાઈ ગયું એવું લાગે, નિર્ભય એવું ગયા છે એ જાય તમારે સામું જોવે છે, આમ મોઢું ઊંચું કરીને. એક સિંગ વાળું છે. પહેલી વાર હું લાઈફમાં એક સિંગડા વાળું પહેલી વાર લાઈફમાં એક સિંગડા વાળો ગેંડો જોયો. એની ચામડી જો કેટલી લબડેલી છે. પેલી બાજુ જતું જાય છે હવે. इसकी उम्र कितनी होगी? 32 ईयर्स. और कितने साल तक जीते हैं वो? हाँ 70. 70 વર્ષ સુધી જીવે ને આની ઉંમર 32 વર્ષની છે. તો જઈ લો આમ ભાગવું. એ માદા રાઈનો છે અને પ્રેગ્નન્ટ છે. મજા આવી રાઈનો જોઈને? બહુ મજા આવી ને? હા, અને એકદમ નજીકથી જોયો ને રાઈનો, એકદમ નજીકથી જોયો કે એના મોઢાના એક્સપ્રેશન ઉપરથી ખબર પડી જાય કે મજા આવી. નિમી નિમી કેવું રહ્યું? મસ્ત રહ્યું ને? આંટી કેવું રહ્યું? બસ જોરદાર. એકદમ નજીકથી હાવ 50 ફૂટનું ડિસ્ટન્સ બી નહીં હોય એટલું, 10 ફૂટના ડિસ્ટન્સ જોયું. બહુ મજા આવી. જુઓ મિત્રો, અહીંયા પણ સામે રાઈનો છે. સામે આ ત્રીજો રાઈનો અમે જોયું ને, આ ફોગમાં દેખાતો નથી. અને આ બીજું એક મોટું પોન્ડ છે. અને આ તમને જેટલા બી પક્ષી દેખાય ને એ વિદેશી પક્ષી છે ને, માઇગ્રન્ટ પક્ષી છે. શિયાળામાં અહીંયા આવે અને અહીંયા થોડો 2-3 મહિના સ્ટે કરે ને પછી આગળ ઉડે. એટલે અમારો આ ત્રીજો રાઈનો છે. જો તમને ઝૂમ કરીને બતાવું, આ થોડોક દૂર છે અને ફોગને લીધે દેખાતો નથી. અને હાથીઓ અહીંયા કેવી લાઈનમાં ઊભા રહી ગયા. હાથી એક લાઈનમાં ઊભા રહી ગયા બધા. જોરિયા વોક ડિયર સામે છે ને, ફોગને લીધે બરાબર દેખાતું નથી પણ તમને દેખાતું તો જોઈ લો. વોક ડિયર નામ એનું છે. જુઓ દોસ્તો, આ નીચે પેલું દેખાય ને ટાઈગરના પંજાના નિશાન છે. જો આ બાજુ આપણે નહીં ખબર પડે એટલે આ બાજુ ટાઈગર આવે છે. ટાઈગરના પંજાના નિશાન, હાથીના નિશાન એવું બતાવે છે. હવે એક્ઝેક્ટ કયું છે એ તો નથી ખબર. હવે લગભગ અમારી ટૂર પૂરી થવાની તૈયારીમાં છે. પાછા રિટર્ન જઈએ છીએ. લગભગ 4 કિલોમીટરની હતી. 3 થી 4 કિલોમીટરની આ રાઈડ. જો દોસ્તો, અમે એલિફન્ટ રાઈડ પતાવીને આવી ગયા છીએ અને નીચે ઉતરી ગયા છીએ. હવે એલિફન્ટ વિશે અમે જાણેલું, હાથી વિશે. તો હાથીની લાઈફ 100 વર્ષની હોય. અને અમે જે હાથી ઉપર બેઠા હતા ને એની ઉંમર 51 વર્ષની હતી. એટલે અડધી લાઈફ એને જીવી લીધી હતી, અડધી એની લાઈફ બાકી હતી. અને હવે અમે જઈએ છીએ પાછા એ જ રસ્તા ઉપર અને બ્રિજ ઉપર આવી ગયા છીએ. હવે બ્રિજ ઉપર થોડી ફોટોગ્રાફી કરીએ અને ફોગ ઓછો થઈ ગયો છે એટલે તમને આ ફોન બતાવું. અત્યારે ફોગ બિલકુલ જતો રહ્યો છે. ઓછો થઈ ગયો, બિલકુલ તો નથી જતો રહ્યો પણ 50% ઉપર ઓછો થઈ ગયો છે. જુઓ દોસ્તો, છેલ્લે જતા એલિફન્ટ રાઈડ બંધ કરી દીધી. જો સામે રાઈનો રહ્યો, જો સામે રહ્યો રાઈનો છેલ્લે નદી કિનારે ચરે છે. તમને ઝીણો દેખાતો હશે. છેલ્લે રાઈડ પૂરા કરતા રાઈનો જોયો. અને ટોટલ અમે અંદર 5 જોઈએ ને, બહાર નીકળતા આ 6થો રાઈનો જોયો. 6 રાઈનો જોયા ટોટલ. અને બહુ મજા આવેલી, બહુ સક્સેસફુલ રાઈડ રહી. જુઓ પાછા હોટલ ઉપર જઈએ છીએ સફારી પૂરી કરીને. અને રસ્તો જુઓ કેટલો સરસ છે.
થોડોક ઘાટ એરિયા એવો ને અહીંયા જે આગળ છે ને આ એલિફન્ટ વ્યૂ પોઈન્ટ છે, એટલે કદાચ નીચેથી એલિફન્ટ દેખાતા હશે. અને અમને રસ્તામાં હમણાં પાછો એક રાઇનો જોવા મળ્યો, બફેલો, વાઇલ્ડ બફેલો જોવા મળ્યા, અને હરણા તો કેટલા બધા જોવા મળ્યા. અને રસ્તામાં ચાલુ હાઈવેની બાજુમાં બી એનિમલ જોવા મળે છે અહીંયા. નાસ્તો કરવામાં આવ્યા છે ચિમ્પાન્જીની નીચે. આ જો ચિમ્પાન્જી મોઢું ફાડીને બેઠો છે ને એની નીચે આ ગુફામાં સવારે નાસ્તો કરવા આવ્યા છીએ. અને રાઈડ પતાવી દી અને સીધા અહીંયા જ ઉતરી ગયા છે, કારણ કે બધાને બરાબરની ભૂખ લાગી છે. જો દોસ્તો, વારની સીન ઉપરથી લાગે છે ને કે હવે આ ઊંઘ આવે ના, એવું નથી, પણ આ કોપી કાઢીને એટલે જો નાસ્તો લઈ લીધો છે. કોણ ચેવડા જેવું છે, આ ગરમ ગરમ ઢોસો આવી ગયો, અને અહીંયા નીરવાની ફેવરિટ મેગી છે, સંભાર છે, અને ફાફડા ને જલેબી ત્યાં પણ મૂકેલા છે આપણા ગુજરાતી. દોસ્તો, તમને કાલે મેં એક સાઈડ બતાવી હતી, રિસોર્ટ એટલો મોટો છે ને એટલે કાલે બીજી સાઈડ ના બતાવી શક્યો. અહીંયા બીજી સાઈડ છે, જો અહીંયા કોટેજ છે, ગ્રાઉન્ડ છે ઉપરની છે. પછી આ બાજુ બી કોટેજો છે, બગીચો છે, અને જો અહીંયા કઈ રાત્રે તાપણું કોઈ કર્યું હશે એટલે તાપણાનું એનું છે. અને અહીં પગદંડી છે, આ છે ને બધી બાજુ છે, વોકવે હોય એવું લાગે છે. બસ પાછળ તો બાઉન્ડ્રી ને એવું છે. આ પેલું ગરમ પાણીનું ને ગરમ પાણી ત્યાંથી આવતું હશે, સપ્લાય થતી હશે. અમારું તો પેલા આ બિલ્ડિંગમાં છે, આ અમારે છે ટાઈપનું બિલ્ડિંગ છે. અને આ બાજુ બી એવું જ છે, પણ અલગ અલગ કોટેજ છે, એકમાં 4 કોટેજ છે. તો આ આજની રિસોર્ટ ટૂર આ બાજુની હતી. કાલની રાતની તમને પેલી બાજુ બતાવી દીધી, અને હવે ફરીથી ઉપર જઈએ. અમે બંને બેસી ગયા છીએ, હવે જીપ સફારીમાં જંગલમાં જઈએ છીએ. સવારે એલિફન્ટ સફારી કરી હતી, હવે જીપ સફારી કરીએ. એલિફન્ટ સફારી 1 કલાકની હતી, આ જીપ સફારી 2 કલાકની છે. હવે જીપ સફારીમાં કેવી મજા આવે એ ત્યાં જઈને ખબર પડશે. જોઈએ હવે ત્યાં જઈને કેવું રહીએ, તો ત્યાં જઈને આપણે સીધા મળીએ, કારણ કે આ રોડ ઉપર છે. અને આગળ નીમી આગળ બેઠી છે, તો અહીંયા નીમી આગળ અહીંયા બેઠી છે. જુઓ દોસ્તો, મેન સડક છોડી અને જંગલવાળા રોડ ઉપર આવી ગયા છીએ. જંગલવાળા રોડ ઉપર વળી ગયા છીએ, અને અહીંથી અમારે એન્ટ્રી લેવાની છે. ગેટ આવશે આગળ ક્યાંક, હવે આગળના ગેટ ઉપરથી એન્ટ્રી લેવાની છે. કયા ગેટ? આ લગભગ આને સેન્ટ્રલ ગેટ કહે છે. પેલા ગેટથી ખાસું આગળ છે, અને સ્ટેટ ડિસ્ટ્રિક્ટ બી ચેન્જ થઈ ગયું છે. કાજીરંગા 2 ડિસ્ટ્રિક્ટમાં છે. આ કયું ડિસ્ટ્રિક્ટ કીધું હતું એને? ગોહારા ડિસ્ટ્રિક્ટ. કોહારા ડિસ્ટ્રિક્ટ છે આ. અને પેલું નાગાંવ ડિસ્ટ્રિક્ટ, નોગાંવ ડિસ્ટ્રિક્ટ, એટલે 2 ડિસ્ટ્રિક્ટમાં છે. એટલે પહેલાં અમારો સ્ટે નવગાંવમાં છે અને આવ્યા કોહારામાં. સવારે નવગાંવમાં જોયું તો અત્યારે કોહારા ડિસ્ટ્રિક્ટમાં જોશું. જો રોડ એકદમ સાંકડો રોડ છે, અને 2 બાજુ ઝાડ છે.
મિત્રો મસ્ત રોડ આવ્યો, એકદમ મસ્ત રોડ આવ્યો. બે બાજુ ઝાડવા છે, ઝાડવાની ઘનતા બી સારી એવી છે અને એકદમ ગીચ ઝાડવા છે. અલગ અલગ સ્પીસીસના ઝાડવા છે. રોડની મજા માણો. જો દોસ્તો, ગેટ આવી ગયો છે સામે. આને સેન્ટ્રલ ગેટ કહેવાય અને આ બાજુ પાર્કિંગ છે. અમને તો ડાયરેક્ટ જ્યાં જમવાનું હતું ને, અમારું હોટલનું હતું ને, ત્યાંથી ઉઠાવેલા છે ને, લીધેલા છે, ત્યાંથી પિકઅપ હતું. જો અહીંયા આવી ગયું. જો રાઈડો, પછી બારાસિંગા, અહીંયા બી રાઈડો છે. આ બાજુ આજે સામે આપણે હાથીમાં છે ને, આપણે નજીક હાથી બી છે ને, જો એલિફન્ટ બી છે. આગળ એરિયા 2 દેખાય. પેલા એલિફન્ટ જોઈએ. જુઓ સામે હાથી બી છે, જંગલી હાથી. આપણે કાલે આજે સવારે બેઠા હતા અને આ બાજુ રાઈનો છે. જે ડાબી બાજુ જે દેખાય ને એ રાઈનો છે અને જમણી બાજુ બે દેખાય છે ને એ હાથી છે, જંગલી હાથી. જુઓ મિત્રો, સામે 2 હાથી, જંગલી હાથી છે સામે. બહુ દૂર છે, વધારે ઝૂમ નહીં થાય. જોઈ લો, અહીંથી દેખાય 2 હાથી છે. એક આ બાજુ સૂંઢ છે ને એક આપણી બાજુ મોઢું છે. જુઓ મિત્રો, અમારી સફારી ચાલુ થઈ. જે સફારીના પહેલા જ સ્ટાર્ટિંગમાં જ અમને રાઈનો અને 2 જંગલી હાથી જોવા મળ્યા. અત્યારે આ રીતેનો રસ્તો છે સફારીનો. આગળ એક જીપ જાય છે, કાચો રસ્તો છે. જો ઓબ્વિયસલી જંગલમાં કાચો જ રસ્તો રહેવાનો છે અને કાચા રસ્તામાં જાય છે આ જીપ. આ છે ને સ્પેશિયલ જંગલ સફારી જીપ માટે જ રસ્તો બનાવ્યો એવું લાગે છે. જો દોસ્તો, અહીંયા લાકડાનો કંઈક બ્રિજ બનાવેલો છે નીચે. આ બ્રિજમાંથી, લાકડાના બ્રિજમાંથી જવાનું છે, આપણે પસાર થવાનું છે. જો આ લાકડાના બ્રિજ ઉપરથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, વુડન બ્રિજ. અને ત્યાં વિયર જેવું છે નાનકડું. વિયરમાં જો હા એક પક્ષી બેઠું છે ઝાડો પેલા ઉપર, મસ્ત લાકડાના ઠૂઠા ઉપર. આપથી એક નાલા જેવું આવે છે. બનાવ્યું લાગે, કુદરતી નથી, બનાવ્યું એવું લાગે છે. જંગલનું એન્વાયરમેન્ટ મસ્ત છે. પહેલાં કરતાં ગાઢ જંગલમાં આવ્યા છે, કારણ કે આ જીપ તો અંદર સુધી જાય ને, હાથી તો અંદર સુધી જાય નહીં. અને આમાં એવું કહે છે કે ટાઈગર પણ અમને જોવા મળશે કદાચ. જોઈએ હવે કિસ્મત કેવી છે. પેલી બાજુ મેદાન લાગે. મિત્રો, અહીંયા કોઈ નવું પોન્ડ આવ્યું છે, ખાસું મોટું છે. વોટર રિઝર્વ ખાસું મોટું છે. અને પાછો એક લાકડીના જો બ્રિજ ઉપરથી અમે નીકળ્યા છીએ, અવાજ આવ્યો છે. અમે સવારે બી ફર્યા, અત્યારે ફર્યા. એવું લાગે છે કે મેદાની ઇલાકો હોય ને, જ્યાં મેદાન હોય ને ત્યાં આ ઘાસ ચરતા શાકાહારી પ્રાણી વધારે હોય છે. રાઈનો બી ત્યાં વધારે જોવા મળે છે.
જુઓ મિત્રો, આ જે મેદાન છે ને, પોન્ડ છે ને, એની અંદર કેટલા બધા પ્રાણીઓ એકારે છે. ત્યાં બે લાઈનો દૂર દૂર છે, પછી મંકી છે, આ બાજુ શાંભાર છે, ડિયર છે, હાથી બી લાગે છે પા દૂર. એટલે આની અંદર ઘણા સ્પીસીસ એક સાથે છે. જુઓ મિત્રો, ઈગલ એક ઉડી ગયું, એક છે એનો માળો છે. આ જો પેલી બાજુ ઉડી ગયું. હમણાં છે ને શિકાર કરીને અહીંયા જ આવેલું એ. અમારી નજર સામે શિકાર કર્યો, પણ કેમેરો બંધ હતો. અને માળો કેવડો મોટો છે. એની બાજુમાં જ ઈગલ બેઠું છે એક. આજે સામે છે ને એલિફન્ટ ઘાસ કહેવાય, અને એલિફન્ટ વધારે ખાય એટલા માટે ને ત્યાં પેલી બાજુ હરણા છે. હરણા તો બહુ જોવા મળે છે. આ આખું મેદાન એલિફન્ટ ઘાસનું છે. એલિફન્ટ વધારે ખાય. અને આ ભાઈ એવું કહે છે કે ઉનાળામાં ને બાળે. જો અહીંથી પરફેક્ટ વ્યૂ આવે છે. બેબી એલિફન્ટ, અને એની માં અહીંયા પાછળ આ ઘાસની પાછળ છે ને, એની ખાલી પીઠ દેખાય છે, ત્યાં લાગે છે. અને એક એલિફન્ટ આમ પેલી ઘાસની પાછળ છે. આ ઘાસ છે, આ એલિફન્ટને બહુ ભાવે છે. જો બેબી એલિફન્ટ. આપણે કુદરતી કન્ડિશનમાં એલિફન્ટ પહેલી વાર જોયા. પકડેલા જોયા. હા, પાડેલા ને કુદરતી કન્ડિશનમાં મિત્રો એલિફન્ટ પહેલી વાર જોયા. જુઓ મિત્રો, ત્યાંથી હું તમને એક કહેતો હતો ને, પણ બે એલિફન્ટ છે મોટા મોટા આ બાજુ. એક અહીંયા છે ને, આની પાછળ એક એલિફન્ટ છે. બે છે. અને એક અહીંયા છે. અહીંયા બે છે નિર્વા બે. અને અહીંયા પેલું પાછળ એક બચ્ચું ગયું ને, પેલી પાસે ગયું. એટલે અહીંયા બે દેખાવા માંડ્યા આગળ પાછળ. એટલે 5 એલિફન્ટ અહીંયા જોઈએ આમ એકારે. ઝુંડ છે આખું. અને જો પેલી બાજુ એ કર્યો, આમાં દેખાતો હોય તો, જસ્ટિસ કરતો હોય તો. બેબી ત્યાં એની મમ્મી પાસે જતું રહ્યું. અહીંયા જો એલિફન્ટ ઉપર બગલો બેઠો છે. 6 એલિફન્ટ છે અહીંયા. તો દોસ્તો, એકદમ ઘના જંગલમાં અમે આવી ગયા છીએ. એકદમ જંગલ ઘાટું ને ઘનઘોર છે. અને ઉપર છે ને કોઈ બચ્ચા છે, જો તમને દેખાતો હોય તો. બે આ ગીધ છે. ગીધ. હા, વલ્ચર ગીધ છે. જો તમે ઝૂમ કરીશ ને તો ફાટી જાય. જો બે ઉપર દેખાય છે. અને સામે જુઓ કેટલો ઘનું જંગલ છે. એકદમ ઘરના જંગલમાંથી અમે અત્યારે પસાર થઈ રહ્યા છીએ. આ બાજુ બી ઘનું જંગલ છે, અને આ બાજુ બી ઘનું જંગલ છે. દોસ્તો, આ જે નિશાન દેખાય ને લીસોટા, એ વાઘે એના પેલા પંજા ખોઈતરા હોય ને, આ નખ રિપેર કર્યા હોય એના નિશાન છે. અહીંયા નખ ઘસે વાઘ, એના આ નિશાન છે. જો પેલો એલિફન્ટ કાદવ ખાય ત્યાં સામે. જુઓ મિત્રો, એલિફન્ટ રોડ ક્રોસ કરે, કેવડો મોટો છે. આ બાજુ જાય. કેવડો મોટો છે મિત્રો. રસ્તા વચ્ચે ઉભો રહી ગયો. એ અંદર જાય છે. અમારી આપણી બાજુ આવે છે. બાજુ અમે આવે જો. કઈ નથી.
જુઓ મિત્રો સામે આવે અમારી બાજુ અંદર ગયો अंदर અહીંયાથી એનો રસ્તો હશે खुद का रास्ता है वो अगर हम लोग उधर रोक देंगे ना गाड़ी हाँ हाँ जाएगा पालते में देंगे खुद का रास्ता है अगर उनका डिस्टर्ब होगा જો અંદર અંદર જતો રહ્યો જો મિત્રો નાનકડું બચ્ચું દૂધ પીતું એવું લાગે છે જો એલિફન્ટ નું મદનિયું આ બાજુ જોવે છે છૂટું પડી ગયું જો છે ને નજીક અહીંયા ટી એસ્ટેટમાં આવ્યા છીએ ટી ચાની ચાના બગીચાઓ છે અહીંયા અને આગળ ચાની એક શોપ છે જોઈએ ત્યાં શું શું મળે મસ્ત લાગે છે ચાનો બગીચો ચાના બગીચા તો ઘણા જોયા છે દાર્જિલિંગમાં બી ગયા છીએ અને કેરલામાં બી ગયા છીએ જોઈ લો ચાના બગીચાના નજારા દોસ્તો કાજીરંગાની ટ્રીપ અહીંયા પૂરી થઈ ગઈ છે અને કાજીરંગા માટે હું તમને અપડેટ આપું તો અહીંયા એલિફન્ટ સફારીના 3 પ્રકારના ભાવ છે એક 900 રૂપિયા તમે ત્યાંથી ગવર્મેન્ટની ટિકિટ બારીમાંથી બુક કરાવો તો 900 રૂપિયા છે કોઈ એજન્ટ થ્રુ બુક કરાવો તો 1000 રૂપિયા છે અને હોટલ થ્રુ બુક કરાવો તો 1200 રૂપિયા છે કારણ કે 300 રૂપિયાનું કમિશન અને જીપ સફારીની કંઈક એક બે ભાવ મને મળ્યા છે એક 2100 રૂપિયા અને એક કંઈક 3000 રૂપિયા એટલે જીપ સફારીના 2 પ્રકારના ભાવ છે અને હું તમને રેકમેન્ડ કરું એલિફન્ટ સફારી બેયનો એક્સપિરિયન્સ એક અલગ પ્રકારનું છે પણ તમારે જો ફક્ત રાઈનો જોવો હોય ને તો હું તમને રેકમેન્ડ કરું એલિફન્ટ સફારી કારણ કે એલિફન્ટ સફારી 3-4 કિલોમીટરની છે પણ રાઈનો જે હોય ને ત્યાં એલિફન્ટને એકદમ નજીકથી લઈ જાય અને જીપ છે એ એના રસ્તે જ ચાલે એ રાઈનો મેદાનમાં હોય તો એની પાસે જીપ ના જઈ શકે પણ જીપ છે તમને અંદર ડીપ જંગલમાં લઈ જાય જો તમને જંગલનો એક્સપિરિયન્સ કરવો હોય તો તમારે જીપ સફારી કરવાની અને ખાલી રાઈનો જોવો હોય નજીકથી તો એલિફન્ટ સફારી કરવાની અમે બંને કરેલી અમને બંનેમાં અલગ અલગ રીતે મોજ પડી પેલામાં બી અલગ મોજ પડી આમાં પણ અલગ મોજ પડી તો દોસ્તો આજનો બ્લોગ અહીંયા સુધી આશા કરીશ કે તમે મારી આખી સિરીઝને એન્જોય કરતા હશો આખી સિરીઝ તમને ગમતી હશે દોસ્તો આખી સિરીઝ તમને ગમતી હોય ને આ વિડીયો તમને ગમે તો મારી આખી સિરીઝને અને આ વિડીયોને વધાવજો આ વિડીયોને એક લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો એ સાથે બાય બાય જય શ્રી કૃષ્ણ